तो फ्रेंड्स वेलकम आप सर्वे विद्यार्थी मित्रों નું हार्दिक स्वागत છે। ચલો તો જલ્દીથી પહેલા સેશનને શેર કરી દો, જલ્દીથી તમારા મિત્ર વર્તુળ સુધી આ સેશનને પહોંચાડી દો। સેજ ડિલે થયું, સેજ લેટ લાઈવ આવ્યો કારણ કે મનીષ સાહેબનો લેક્ચર ચાલુ હતો એટલે મેં કીધું 10 મિનિટ આપણે રાહ જોઈએ તો 15 મિનિટ રાહ જોઈ હવે આપણે સ્ટાર્ટ કરીએ। સાહેબને નહીં ખ્યાલ હોય મારું લેક્ચર છે એટલા માટે કદાચ નહીતર તો લેક્ચર જે છે એ લેક્ચરમાં ટાઈમ ટુ ટાઈમ અમે લોકો હોઈએ છીએ પણ નો ઇસ્યુ, કોઈ ઇસ્યુ નથી, બરાબર। જલ્દીથી તમે લોકો શેર કરી દો એટલે જે છોકરાઓ જોડાવાના છે, જે રેગ્યુલર છોકરાઓ જોડાય છે, આપણે રેગ્યુલર છોકરાઓની વાત છે, જે છોકરાઓ જોડાય છે એ છોકરાઓ જોડાઈ જાય, ઓકે। અને આજના સેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો જે ભણતા હતા એ જ ભણવાનું છે, જે કરતા હતા એ જ કરવાનું છે। અને શું ભણતા હતા? સામાન્ય વિજ્ઞાન ભણતા હતા। તો સામાન્ય વિજ્ઞાનના આ સમજભર્યા લેક્ચરમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને હું અભિજીતસિંહ ઝાલા આવકારું છું। ચલો કેટલા છોકરાઓની હાજરી છે જોઈ લઉં। કદાચ ન હોય, ઓછા હોય તો મને કોઈ ઇસ્યુ નથી, બરાબર, ઇટ્સ ઓકે, ટોટલી ફાઇન, રાઈટ। ચલો ઓકે, ચલો તમારા મિત્ર સુધી તમારે પહોંચાડવું હોય આ વિડીયો, જો તમને ઉપયોગી લાગતો હોય કે સાહેબ આ વિડીયો હકીકતમાં કામ લાગશે કોઈ છોકરાઓને તો તમે શેર કરી શકો છો, તો તમે પહોંચાડી શકો છો, ઓકે। ચલો તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું કરી ગયા તો કે લાસ્ટ લેક્ચરમાં આપણે ભણી ગયા હતા, આપણે સમજી ગયા રુધિરાભિસરણ તંત્ર। લાસ્ટ લેક્ચરમાં આની બેઝિક ડિટેલ્સ આપણે સમજ્યા છીએ કે રુધિર જે છે એ રુધિરનું પરિવહન હંમેશા કોઈ એક નિશ્ચિત દિશામાં થતું રહે છે અને એ નિશ્ચિત દિશામાં થતું રહેતું આ પરિભ્રમણ છે જેને આપણે રુધિરાભિસરણ તંત્ર કહીએ છીએ। શું કહીએ છીએ? રુધિરાભિસરણ અથવા તો રુધિરાભિસરણ, રુધિરનું આભિસરણ થાય છે, મતલબ કે રુધિર જે છે રુધિરનું પરિવહન થાય છે હૃદયથી અંગો તરફ, અંગોથી હૃદય તરફ ને હૃદયથી ફેફસા તરફ ને ફેફસાથી હૃદય તરફ, રાઈટ। આમાં મુખ્ય કાર્ય કરનાર જો કોઈ એક વસ્તુ હોય તો એ છે આપણું હૃદય, એટલે કે માનવનું હૃદય, હાર્ટ જેને આપણે કહીએ, રાઈટ, ઓકે। રુધિર જે છે એ રુધિર લાલ રંગનું છે અને આ રુધિર જે છે એ જીવંત પ્રવાહી પેશી છે। કઈ પેશી છે? જીવંત પ્રવાહી પેશી। પણ કયા પ્રકારની? સંયોજક પ્રકારની પેશી છે। કેવા પ્રકારની પેશી છે? સંયોજક પ્રકારની પેશી છે। આ મેં તો કીધું નથી, આ કોને કીધું છે? વિલિયમ હાર્વેએ કીધું છે। કોને કીધું છે? વિલિયમ હાર્વે નામના વૈજ્ઞાનિકે આ બધી વાતો કરી છે જે હું તમને કહી રહ્યો છું। ફરી એક વખત આપણે જઈએ, ક્યાં હતા આપણે હતા રુધિરમાં, રુધિરાભિસરણ તંત્રની વાત કરીએ છીએ, રુધિરાભિસરણ તંત્ર। તો આ રુધિરાભિસરણ તંત્ર જે છે એ રુધિરાભિસરણ તંત્ર એટલે શું? તો રુધિરાભિસરણ તંત્ર એટલે એવું તંત્ર કે જેમાં રુધિરનું પરિભ્રમણ થાય છે। કઈ દિશામાં? એક ચોક્કસ દિશામાં પરિભ્રમણ થાય છે જેને આપણે કહીએ છીએ રુધિરાભિસરણ તંત્ર। પોઈન્ટ નંબર 1 એકદમ ક્રિસ્ટલ ક્લિયર ખ્યાલ છે સાહેબ। આ રુધિરાભિસરણ તંત્રમાં મુખ્ય અંગ કયું છે? તો કે મુખ્ય અંગ છે હૃદય। કયું છે? મુખ્ય અંગ છે હૃદય। મુખ્ય 4 અંગોની આપણે વાત કરવાની છે, મહત્વનું છે હૃદય। હૃદય બાદ તો કે તમને જોવા મળશે ધમની। શું જોવા મળશે? ધમની। ધમની બાદ તો તમને જોવા મળશે શિરા। શું જોવા મળશે? શિરા। અને ત્રીજું, ચોથું બહુ મહત્વનું અંગ હોય તો એ છે રુધિર ખુદ, એ છે રુધિર ખુદ, ઓકે। તો રુધિરાભિસરણ તંત્રમાં હૃદય, ધમની, શિરા અને રુધિર વિશે આપણે વાત કરીશું। હવે આ જ રુધિરાભિસરણ તંત્ર છે એ રુધિરનું પરિભ્રમણ મનુષ્યના શરીરમાં થાય છે એવું સૌપ્રથમ પ્રતિપાદિત કરનાર જો કોઈ વ્યક્તિ હોય તો એ વ્યક્તિનું નામ છે વિલિયમ હાર્વે નામનો વ્યક્તિ। કોણ છે? વિલિયમ હાર્વે નામનો વ્યક્તિ જે છે એ સૌપ્રથમ વાર એવું કીધું કે રુધિર છે ને, રુધિરનું મનુષ્યના શરીરમાં પરિભ્રમણ થાય છે। કોને કીધું? વિલિયમ હાર્વે નામના વ્યક્તિએ। સાહેબ એમ નહીં, હું તો એમ કહું છું કે રુધિર સાથે સંકળાયેલું વિજ્ઞાન, એ વિજ્ઞાનને કયા નામે ઓળખીશું? તમારે બધાએ આન્સર આપવાનો છે, તમારે બધાએ સાથે સાથે આન્સર તો લખતો જ જવાનો છે અને એને આપણે કહીએ છીએ હિમેટોલોજી। શું કહીએ છીએ? હિમેટોલોજી। હિમેટોલોજી એટલે શું? હિમેટોલોજી એટલે રુધિર સાથે સંકળાયેલી વૈજ્ઞાનિક ક્ષમતા અથવા તો રુધિર સાથે સંકળાયેલું વિજ્ઞાન અથવા તો રુધિરનો અભ્યાસ કરતી શાખા જેને આપણે હિમેટોલોજી કહેશું। શું કહેશું? હિમેટોલોજી। અને આ બધામાં એક વસ્તુ કોમન જોવા મળશે તમને, જ્યાં જશો, જ્યાં તમને રુધિર જોવા મળે અને એ છે હિમ જોવા મળશે। શું જોવા મળશે? હિમ। જો કોઈ જગ્યાએ હિમ છે એનો મતલબ એમ છે કે આ રુધિરની વાત થઈ રહી છે। તમે કહો સાહેબ હિમ વરસાદ પડે છે તો રુધિર, એની વાત નથી કરવી, બરાબર। જેમ કે હિમોફેલિયા નામનો રોગ છે। કયો રોગ છે? હિમોફેલિયા નામનો રોગ, રાઈટ। આમાં હિમો આવી ગયો એટલે ખબર પડી ગઈ રુધિર જે છે રુધિર ન બનતું હોય, રાઈટ। ત્યારબાદ છે હિમોફોબિયા। કેવો ફોબિયા? હિમોફોબિયા, મતલબ કે રુધિરનો જેને ભય લાગતો હોય એવો, ઓકે, હિમોફોબિયા, બરાબર। ત્યારબાદ છે હિમોગ્લોબિન। શું છે?
હિમોગ્લોબિન. અને આ હિમોગ્લોબિન શું છે એ પણ તમને ખબર પડી ગઈ કે મનુષ્યના શરીરમાં જે રક્તકણ છે એ રક્તકણમાં હિમોગ્લોબિન છે, જેના કારણે મનુષ્યના રુધિરનો રંગ લાલ છે. ડન. તો હિમો 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 આવે તો આપણને ખબર પડી જાય. સમજાય છે કે નહીં? સમજાતું હશે આઈ હોપ. ચલો, અચ્છા એવું છે. અરે રે રે રે, ઓકે ચલો આવી ગયું છે. ઓકે ચલો આવી ગયું છે. ઓકે ચલો આવી ગયું છે. ના 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 ના, રેગ્યુલર નેટ ઇસ્યુ હતો એ વાત સાચી છે બધાની. ચલો હવે ઇસ્યુ નથી લાગતો. હું સાથે સાથે જોતો રહીશ, આમાં હું ધ્યાન નાખતો રહીશ. બરાબર, હું આમાં ધ્યાન નાખતો રહીશ. મને ખબર પડી જશે કે દેખાય છે કે નહીં, શું છે શું નહીં. બરાબર, અને મારી સામે જ ક્યાંક રાખી દઉં છું એટલે મને દેખાય. ચલો ડન. ઓકે સરસ. ચાલો, તો આપણે ક્યાં હતા? આપણે હતા સાહેબ હિમો 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 જ્યાં જોવા મળ્યું એ તમે બ્લડની વાત કરી. બ્લડ જે છે એ બ્લડ રિલેવન્ટ વાત હશે. ઓકે, તો એ હિમેટોલોજી એટલે શું? તો કે રુધિર સાથે સંકળાયેલું વિજ્ઞાન અથવા તો રુધિરનો અભ્યાસ કરતી શાખા, વિજ્ઞાનની શાખા, જેને આપણે હિમેટોલોજીના નામે ઓળખીએ છીએ. સાહેબ આ રુધિર જે છે એ રુધિર કેવા પ્રકારની પેશી છે? રુધિર જે છે કેવા પ્રકારની પેશી છે? તો યાદ રાખજો, રુધિર સંયોજક પ્રકારની પેશી છે. કેવા પ્રકારની પેશી છે? સંયોજક પ્રકારની પેશી છે. રુધિર સંયોજક પ્રકારની પેશી છે. આ વાતને તમારે મગજમાં યાદ રાખવાની છે. ત્યાંથી આપણે આગળ વધીએ કે સાહેબ રુધિરાભિસરણ તંત્રના મુખ્ય અંગો કયા કયા? રુધિરાભિસરણ તંત્રમાં હૃદય, ધમની, શિરા, હૃદય, ધમની, શિરા અને રુધિરનો સમાવેશ થશે. કેનો સમાવેશ થશે? હૃદય, ધમની, શિરા અને રુધિરનો સમાવેશ થશે. ત્યાંથી આગળ જઈએ અને હવે આપણે વાત કરીએ રુધિરની. કેની વાત કરવી છે? આપણે વાત કરવી છે રુધિરની. ઓકે, રુધિર આમ પણ લખાશે, જેમ લખાય છે એમ પણ લખાશે. ઓકે, આ રુધિર જે છે ને, રુધિરને ભણવા માટે શું કરવું પડે? રુધિર છે ને, રુધિર બે વસ્તુનું બનેલું છે. બે અલગ અલગ વસ્તુઓ છે જેનું બનેલું છે. અને આ બે વસ્તુઓ કઈ કઈ છે? એમાં પહેલી વસ્તુ જે તમને દેખાશે એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ રુધિર રસ. શું કહીએ છીએ? રુધિર રસ કહીએ છીએ. રાઈટ. જે બીજું કન્ટેન છે એ બીજા કન્ટેનને આપણે કહીએ છીએ રુધિર કોષ. શું કહીએ છીએ? રુધિર કોષ. બરાબર. હવે આમાં તે રક્તરસ અને રક્તકોષ પણ કદાચ આપ્યું હોય. રક્તરસ અને રક્તકોષ પણ આપેલું હોય. રુધિર રસ અને રુધિર કોષ પણ આપેલું હોય. હવે વાત થઈ સાહેબ રુધિર રસ જે છે, રુધિર રસ એટલે શું? રુધિર રસ કેને કહેશું? રુધિર રસ કેટલા ટકા જેટલું હોય? આપણું જો 100% જેટલું રુધિર છે, બરાબર,
100% જેટલું રુધિર છે તો એ 100% જેટલા રુધિરમાં 55% જેટલો રુધિર રસ હશે. શું હશે? 55% જેટલો રુધિર રસ. જ્યારે રુધિર કોષોની વાત કરીએ તો સાહેબ 45% જોઈને 45% જેટલા રુધિર કોષો હશે. તમે પાછા પ્રશ્ન પૂછશો સાહેબ આ રુધિર કોષમાં એવું તો શું હશે? રુધિર કોષમાં બે અલગ અલગ કમ્પોનેન્ટ હશે. શું શું હશે? તો કે રુધિરમાં આપણને જોવા મળશે પાણી એટલે કે વોટર, રાઈટ. અને આ જ રુધિર જે છે એ રુધિરમાં બીજા અન્ય દ્રવ્યો જોવા મળશે. શું જોવા મળશે? અન્ય દ્રવ્ય જોવા મળશે, રાઈટ. ફરી એક વખત આપણે બધું ભણી રહ્યા છીએ. હવે આ પાણી છે ને એ પાણી રુધિર રસનો મેજોરિટી ઓફ ભાગ રોકી લે છે. એટલે કે જો રુધિર રસ 100% છે તો એ 100% માંથી 90% જેટલું તો પાણી છે. રુધિર રસમાં શું હશે? વધુ 90% જેટલું પાણી. અને અન્ય દ્રવ્યમાં શું હશે? તો કે 10% જેટલા અન્ય દ્રવ્ય, જેની હું આગળ વાત કરી રહ્યો છું, આગળ વાત કરીશ. હવે વાત કરીએ રુધિર કોષની. સાહેબ આ રુધિર કોષ કયા કયા છે? રુધિર કોષ આપણે 3 યાદ રાખવાના છે. એક યાદ રાખવાનું છે આરબીસી ને, એક યાદ રાખવાનું છે ડબલ્યુબીસી ને, અને ત્રીજો જે છે એને આપણે યાદ રાખવાનો છે પ્લેટલેટ્સ ને. કેને યાદ રાખવાનો છે? પ્લેટલેટ્સ ને, એટલે કે ત્રાક કણને યાદ રાખવાનો. કેને યાદ રાખવાનો છે? ત્રાક કણને યાદ રાખવાનો છે. આટલું કમ્પ્લીટ છે. ચલો બધું દેખાય છે, હું જોઈ રહ્યો છું. લેટ નથી, વોઇસ લેટ નથી, એકદમ જબરદસ્ત છે સાહેબ. આરબીસી, ડબલ્યુબીસી અને ત્રાક કણ. વેરી ગુડ. જય માતા, જય માતાજી. જય છોકરાઓ, મોડા જાગ્યા છે એ બધાને શુભ સવાર, રાઈટ. કારણ કે હવે આવું જ થશે. હવે જેમ જેમ એક્ઝામ આવતી જશે એમ મારે તમને રાત્રે બહુ વધુ ભણાવવાનું થશે. ઓકે, ચલો તો આટલું કાઢી નાખવું એટલે કંઈક આગળ વધીએ ને કંઈક આપણે આગળ વધુ ભણીએ. ચલો આને આપણે જોઈએ જ લઈએ, બરાબર. આપણે બીજી સ્લાઇડમાં જઈએ એટલે એ જ સ્લાઇડને પાછી રિપીટ કરવી હોય તો રિપીટ થઈ શકે. હવે કેની વાત કરીએ છીએ? આપણે વાત કરી રહ્યા છીએ રુધિરની. ફરી એક વખત અહીંયા આવી જઈએ. વાત કરી રહ્યા છીએ રુધિરની. સાહેબ રુધિરની બીજી ડિટેલ આપો. જે તમે દીધી એ તો અમને આવડી ગયું, બીજી ડિટેલ આપો. યાદ રાખજો, તમને પ્રશ્ન પૂછવામાં આવે કે મનુષ્યના શરીરમાં કેટલું રુધિર હોય છે, તો મનુષ્યના શરીરમાં 5 થી 6 લીટર જેટલું રુધિર હોય છે. કેટલા લીટર જેટલું? 5 થી 6 લીટર જેટલું રુધિર હોય છે. સાહેબ લીટરમાં કદાચ ન આપ્યું હોય તો આપ્યું હશે મનુષ્યનો જે બોડી વેઇટ છે ને, રાઈટ, એના 7% જેટલો, 7% ઓફ બોડી વેઇટ જેટલો હશે. મતલબ કે જો તમારો 100 કિલો જેટલો વજન છે તો એનું 7% જેટલું રુધિરનું પ્રમાણ તમારા શરીરમાં હશે. સાહેબ 5 થી 6 લીટર તમે કીધું, એ મહિલા અને પુરુષ બંનેમાં હશે? ના. જો સ્ત્રી છે તો એ સ્ત્રીમાં 0.5 એટલે કે 0.50 કરી નાખી છે, બરાબર. 0.50 એટલે કે અડધો લીટર જેટલું રુધિર કમ્પેર ટુ પુરુષ ઓછું હશે. પણ યાદ રાખવાની વાત એ પણ છે કે જ્યારે સ્ત્રી પ્રેગ્નેન્ટ હોય છે એ સમય દરમિયાન પુરુષ કરતા અંદાજિત 1 કે પછી 1.5 લીટર જેટલું રુધિર જે છે એનામાં વધુ જોવા મળશે. ક્યારે? તો કે જે પ્રેગ્નેન્ટ લેડી છે એ પ્રેગ્નેન્ટ લેડીની આપણે વાત કરી રહ્યા છે. ઓકે, તો પ્રેગ્નેન્ટ છે તો પ્રેગ્નેન્ટમાં 1 થી 1.5 લીટર જેટલું રુધિર હશે. સ્ત્રીઓમાં મુખ્યત્વે અડધો લીટર જેટલું રુધિર ઓછું હોય છે. 5 થી 6 લીટર જેટલું રુધિર મનુષ્યના શરીરમાં હોય છે. 7% ઓફ બોડી વેઇટ જેટલું રુધિર જે છે એ રુધિર આપણને જોવા મળતું હોય છે. સાહેબ આ રુધિરની પીએચ વિશે લાસ્ટ ટાઈમ તમે વાત કરી હતી, પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજનની વાત કરી હતી. એનું પીએચ કેટલું છે? તો એનું પીએચ 7.4 છે. કેટલું છે? 7.4 છે. અને આપણે જોયું હતું પીએચ વેલ્યુમાં કે જો 7 થી અંદર તરફ હોય તો એ બધા એસિડ્સ છે, જો 7 થી વધારે હોય તો આપણે બેઝ કહીએ છીએ, રાઈટ. તો 7.4 છે તો આપણે રુધિરને કેવું કહેશું? રુધિરને આપણે કહેશું બેઝ છે. કેવું છે? બેઝ છે, રાઈટ. રુધિર જે છે એ રુધિર શું છે? રુધિર પીએચ માં બેઝ છે. એ 7.4 જેટલી એની પીએચ છે, એટલે કે એને આપણે બેઝિક કહેશું અથવા તો બેઝ કહેશું. બેઝિક પણ કહી શકીએ. ઓકે, એમાં કઈ મોટી વાત નથી. ચલો ત્યાંથી આપણે ક્યાં ગયા હતા? ત્યાંથી આપણે ગયા હતા રુધિર રસમાં. જો તમને કદાચ ખબર હોય તો કેની વાત કરી હતી? રુધિર રસની વાત કરી હતી કે સાહેબ બ્લડ પ્લાઝમા જે છે એ બ્લડ પ્લાઝમા વિશે તમે કંઈક વાત કરી રહ્યા હતા અને તમે અલગ અલગ મુદ્દાઓ જે છે મુદ્દાઓ અમને સમજાવ્યા હતા. તો એમાં સૌથી પહેલી વાત એ કીધી હતી કે રુધિર રસ જે છે એ રુધિરનું 55% જેટલો હિસ્સો રોકે છે. પોઈન્ટ નંબર 1, રાઈટ. આ જ રુધિર રસ જે છે, રુધિર રસમાં શું જોવા મળશે તમને? રુધિર રસ પેલા તો નિર્જીવ આછા પીળા રંગનું જોવા મળશે. કેવા રંગનું? આછા પીળા રંગનું જોવા મળશે. પ્રશ્ન પૂછાય કે રુધિર રસ જે છે, રુધિર રસ
કેવા રંગનો હોય છે? તો એ આછા પીળા રંગનું હોય છે. pH ની દ્રષ્ટિએ કેવો છે? તો એ છે બેઝિક છે. કેવો છે? બેઝિક છે. ઓકે, કેવો છે? એ બેઝિક છે. ચલો ડન. ત્યાંથી આપણે આગળ ગયા હતા કે આ રુધિર રસ જે છે એ રુધિર રસમાં શું હશે? 90% જેટલું વોટર હશે. 90% જેટલું પાણી એટલે કે વોટર હશે. રાઈટ. હવે બાકી શું વધ્યું? તો કે 10% જેટલું અન્ય પદાર્થો હશે. 10% જેટલા અન્ય દ્રવ્યો હશે. પદાર્થો નહીં કહીએ, દ્રવ્યો કહેશું આપણે. ઓકે, ચલો ત્યાંથી આપણે આગળ વધીએ. આ જ રુધિરમાં જો દ્રવ્યોની કદાચ વાત કરવામાં આવે તો દ્રવ્યોમાં શું શું જોયું હતું? આ દ્રવ્યો જે છે એ દ્રવ્યોમાં આપણે શું જોયું હતું? તો એ દ્રવ્યોની આપણે વાત કરી લઈએ. હવે એ દ્રવ્યોમાં આપણે વાત કરી હતી સાહેબ, પ્રોટીન જોવા મળે. શું જોવા મળે? પ્રોટીન જોવા મળે, એમિનો એસિડ્સ જોવા મળે, ગ્લુકોઝ જોવા મળે, ફ્રુક્ટોઝ જોવા મળે, એટલે કે પ્રોટીન જોવા મળે. રાઈટ. ત્યારબાદ એમિનો એસિડ જોવા મળે, ત્યારબાદ ગ્લુકોઝ જોવા મળે, ફ્રુક્ટોઝ જોવા મળે, વગેરે 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 આપણને જોવા મળે. અને આ જેટલું પણ મેં કીધું એ બધું શું છે? એ બધું છે પોષક દ્રવ્ય. કેવા દ્રવ્ય છે? પોષક દ્રવ્યો છે. ડન. પોઈન્ટ નંબર 1. સાહેબ પોષક દ્રવ્યો જ માત્ર હોય? ના, પોષક દ્રવ્ય જ નથી હોતા, એમાં ઉત્સર્ગ દ્રવ્ય પણ હશે. શું હશે? ઉત્સર્ગ દ્રવ્ય પણ આપણને જોવા મળશે. સાહેબ ઉત્સર્ગ દ્રવ્ય એટલે શું? ઉત્સર્જન તંત્ર તમને ખ્યાલ છે કે ઉત્સર્ગ કરે તેવું, બરાબર? તો ઉત્સર્ગ દ્રવ્યોમાં આપણે યુરિયા અને યુરિક એસિડની વાત કરીશું. કેની વાત કરીશું? યુરિયા અને યુરિક એસિડની વાત કરીશું. જે કઈ જગ્યાએ ગાળણની પ્રક્રિયાથી બહાર નીકળે છે. તો યાદ રાખજો એ મનુષ્યના શરીરમાં આવેલા નેફ્રોન્સ છે, એ નેફ્રોન્સમાં ગાળણની પ્રક્રિયાથી બહાર નીકળે છે અને અંતે આપણી જે કિડની જે છે એ કિડનીમાં નેફ્રોન્સ આવેલા હોય છે, ત્યાં ગાળણની પ્રક્રિયાથી આપણું લોહી શુદ્ધ થાય છે. અને યુરિયા અને યુરિક એસિડ ને નાઇટ્રોજિનિયસ સબસ્ટન્સ છે જે બધા તમારા શરીરને હાનિકારક છે, ટોક્સિન્સ છે, એ અંતે એ મૂત્ર વાટે બહાર નીકળી જતું હોય છે. આ ઉપરાંત રુધિરમાં શું હોય છે? આ ઉપરાંત રુધિર રસમાં તમને જોવા મળશે ગ્લોબ્યુલિન, આલ્બ્યુમિન અને ફાઇબ્રિનોજન. શું જોવા મળશે? ગ્લોબ્યુલિન, ત્યારબાદ આલ્બ્યુમિન અને ફાઇબ્રિનોજન. ચલો હવે તમારે મને આન્સર આપવાનો છે ફાઇબ્રિનોજન. તમારે મને આન્સર આપવાનો છે કે આમાં ગ્લોબ્યુલિનનું કામ શું છે, આલ્બ્યુમિનનું કામ શું છે અને ફાઇબ્રિનોજનનું કામ શું છે. ઓકે, બધા એકદમ કરેક્ટ જઈ રહ્યા છે આપણે. રાઈટ. ઓકે, જગદીશ ચૌધરીભાઈ નક્કી નથી ક્યાં સુધી ચાલશે. વેરી ગુડ. વિનીત ઓઝા. યસ યસ યસ. જો બધાના આન્સર આવવા માંડ્યા કે સાહેબ રોગ પ્રતિકારક શક્તિનું વહન કોણ કરે? તો ગ્લોબ્યુલિન કરે. રાઈટ. પીએચ નું નિયમન કોણ કરે? તો કે પીએચ નું નિયમન કરશે આલ્બ્યુમિન. કોણ કરશે? આલ્બ્યુમિન કરશે. યાદ રાખજો, એગમાં આલ્બ્યુમિન પ્રોટીન રહેલું હોય છે, મિલ્કમાં કેસીન નામનું પ્રોટીન રહેલું હોય છે, વાળમાં કેરોટીન નામનું પ્રોટીન રહેલું. આ પણ પૂછાઈ જાય. જ્યારે ફાઇબ્રિનોજન શું કરે છે? ફાઇબ્રિનોજન રુધિર ગંઠાવવાની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. કેમાં? રુધિર ગંઠાવવાની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. આટલું આપણે યાદ રાખવાનું હતું. ત્યાંથી આપણે આગળ ગયા હતા અને આગળ જઈને શું ભણ્યા હતા? આગળ જઈને જે આપણે ભણ્યા હતા એની આપણે વાત કરી દઈએ. ઓકે, ચલો 2 ઘટકોનું બનેલું છે ને તો આપણે સમજી ગયા. હવે આપણે રુધિર કોષમાં આવી જવાનું છે. રુધિર કોષ તમને ખ્યાલ છે કયા કયા રુધિર કોષો છે? યસ. ઓકે, ચલો રુધિર કોષો જે છે રુધિર કોષો કયા કયા છે? તો રુધિર કોષોમાં આપણે જોઈએ છીએ. યસ, ચલો રુધિર કોષો જે છે રુધિર કોષોમાં આપણે જોશું આરબીસી, ડબ્લ્યુબીસી અને પ્લેટલેટ. શું જોશું? આરબીસી, ડબ્લ્યુબીસી અને પ્લેટલેટ. આ બધી કથા કરી નાખી એને લીલાવતી, કલાવતી, સાધુ, વાણીઓ, કઠિયારો બધા આવી ગયા. જો આ છેલ્લે પોઈન્ટ આપણે આટલે પહોંચ્યા હતા. ચલો રુધિરના મુખ્ય 3 રુધિર કોષો હોય છે. પહેલાને આપણે કહીએ છીએ રક્તકોષ એટલે કે રક્તકણ. રાઈટ. ત્યારબાદ આપણે કહીએ છીએ શ્વેતકોષ એટલે કે શ્વેતકણ અને ત્રીજું જે છે એને આપણે કહીએ છીએ ત્રાકકણ અથવા તો ત્રાકકણ. ઓકે, ચલો તેમાં સૌથી પહેલી વાત કોની કરીશું? એકદમ લાલ સનેડો છે જેને આપણે ઓળખીએ છીએ આરબીસી ના નામે. કેના નામે ઓળખીએ છીએ? આરબીસી ના નામે. સાહેબ આરબીસી સમજતા પહેલા આપણને રુધિર વિશે બીજી 2-4 ડિટેલ ખ્યાલ હોવી જોઈએ.
મનુષ્યનું રુધિર છે ને કેવા રંગનું છે એવું પૂછાય ને તો યાદ રાખજો આછા લાલ રંગનું છે. કેવું છે? આછા લાલ રંગનું છે. રાઈટ. હવે આ એ આછા લાલ રંગનું રુધિર છે એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ મુખ્ય છે આરબીસી. શું છે? આરબીસી. ઓકે, તો હું તમને દેખાડી દઉં. અહીંયા આવી ગયો છે આરબીસી. તો હવે બધી ડિટેલ જેટલી પણ તમને આપી રહ્યો છું બધી આરબીસી ની આપી રહ્યો છું. રાઈટ. કેવા રંગનું છે? રંગ કેવો છે? આછો લાલ છે. કેવો છે? આછો લાલ રંગ છે. સમજાઈ ગયું સાહેબ? ચલો રાઈટ. હવે સમજો સાહેબ, આછા લાલ રંગના આ જે સેલ્સ તમને જોવા મળે છે એનો આકાર કેવો છે? તો યાદ રાખવાનું છે ગોળાકાર. કેવું છે? ગોળાકાર ચપટા હોય છે. કેવા હોય છે? ગોળાકાર ચપટા આપણને જોવા મળશે. આમ ડમ્બેલ શેપ જોવા મળશે. બરાબર. અહીંયા વચ્ચેથી દબાઈ ગયેલો શેપ જે છે આપણને જોવા મળશે. કેનો? આરબીસી ની આપણે વાત કરી રહ્યા છીએ. કેની વાત કરી રહ્યા છીએ આપણે? આરબીસી ની વાત કરી રહ્યા છે. રાઈટ. અંતર્ગોળ હોય છે. કેવો હોય છે? અંતર્ગોળ હોય છે. સાહેબ આનું નિર્માણ ક્યાં થાય છે? આનું નિર્માણ જે છે એ નિર્માણ ક્યાં થાય છે એ મને કહો ને. એ કામનું છે મારા માટે. તો એ નિર્માણ થાય છે લાલ અસ્થિ મજ્જામાં. એટલે કે હાડકાનું જે પોલાણ છે જેને આપણે કહીએ છીએ અસ્થિ મજ્જા. શું કહીએ છીએ? અસ્થિ મજ્જા. અને આ અસ્થિ મજ્જામાં મનુષ્યનું શરીર જે છે એ મનુષ્યના શરીરમાં રહેલું રક્ત અથવા તો રુધિર અને રુધિર કોષો જે છે એનું નિર્માણ થાય છે. અસ્થિ મજ્જા એટલે શું? એ જ તે હાડકાનું પોલાણ. હાડકાનું પોલાણ. જો કદાચ તમે હાડકું જોયું હોય તો એ હાડકાની અંદરના ભાગમાં જે પોલાણ હોય એને આપણે અસ્થિ મજ્જા, એમાં જે ઓલો જે ભાગ ભરેલો છે એને આપણે કહીએ છીએ અસ્થિ મજ્જા. ઇંગ્લિશમાં કહીએ તો બોન મેરો. આને આપણે શું કહીશું? બોન મેરો. સાહેબ યાદ રાખજો, સંખ્યા કદાચ ગણવામાં આવે આરબીસી ની તો 50 લાખ પર mm ક્યુબ. કેટલા? 50 લાખ. કેટલા સેલ હોય? તો કે 50 લાખ પર mm ક્યુબ. રાઈટ. આ એની સંખ્યા છે. રક્તકણ જે છે રક્તકણની સંખ્યા છે. રક્તકણ કેવા રંગનું છે? રક્તકણ લાલ રંગનું છે. હવે રક્તકણ શું કામ લાલ છે એની પાછળનું કારણ તમને ખ્યાલ છે? બધાને ખબર છે સાહેબ. રક્તકણ લાલ છે એની પાછળનું કારણ એમાં રહેલું હિમોગ્લોબિન છે. શું છે? એમાં રહેલું હિમોગ્લોબિન. સાહેબ અમે કંઈક એવું સમજાતા અને સાંભળ્યું હતું કે આ બધા કોષ હોય ને, કોષ, એ કોષની એક લાઈફ સાયકલ હોય કે આટલા દિવસ સુધી જીવે. તો આપણા રક્તકોષો છે એ રક્તકોષો 120 દિવસ સુધી જીવે છે. કેટલા દિવસ સુધી જીવે? 120 દિવસ સુધી. પછી મરી જાય અને મૃત્યુ પામે તો ક્યાં જાય? તો મૃત્યુ પામીને એ જશે બરોડમાં. ફરી એક વખત નિર્માણ ક્યાં થશે? બોન મેરોમાં. ક્યાં થશે? બોન મેરોમાં. શું થશે? નિર્માણ થશે. રાઈટ. પછી એની સાયકલ ભોગવશે. અંત ક્યાં થશે? અંત એની થશે સ્પ્લીનમાં, એટલે કે બરોડમાં થશે. ક્યાં થશે? બરોડમાં એનું અંત થશે. કેટલા દિવસની લાઈફ સાયકલ હોય છે? તો એની લાઈફ સાયકલ જે છે એ અરાઉન્ડ 120 ડેઝની હોય છે. કેટલા ડેઝની હોય છે? 120 ડેઝની. પ્રશ્ન પૂછાય કે રક્તકોષોની લાઈફ સાયકલ કેટલા મહિનાની હોય છે? અને પછી દીધું હોય પહેલા તે 120. કવિ એકદમ ફૂલમ ફાસ હોય એટલે 120 કરીને આવતા રે. હેરાન થઈ જઈ. 3 નો ઘડિયો આવડો જોઈએ. 3 3 3 6 3 3 9 3 ચોક 12. 3 ચોક ને 12. 3 ચોક ને 12. એનો મતલબ એવો થયો કે 4 મહિના જેટલું આપણું રક્તકોષ જે છે એ રક્તકોષ જીવે છે. ઓકે, ચલો આટલું ખબર પડી ગઈ? બધાને ખબર હશે જોકે. બોન મેરો, વેરી ગુડ. 120 ડેઝ. શૈલેષભાઈ પીએસઆઈ બનવું છે એમને? મારે છે ને, હું તો કહું ને રાષ્ટ્રપતિ બનવું છે મારે. બરાબર. હું તમને છેડું છું, છંછેડું છું અત્યારે, કારણ કે મારે રાષ્ટ્રપતિ બનવું. જો મારે કાલે જ બનવું પાછું. પોસિબલ છે? નથી પોસિબલ ને સાહેબ. એના માટે મહેનત કરવી પડશે. એની આખી પ્રોસેસને ફોલો કરવી પડશે. એ પ્રોસેસને ફોલો કરી લીધું પછી તમને કોણ પીએસઆઈ બનતા રોકી શકે? મહેનત જરૂરી છે દોસ્ત. મહેનત મૂકી તો ગયા. બરાબર. મહેનત મૂકી દીધી તો ગયા માનજો. અને મારા છોકરાઓ કોઈ દિવસ મહેનત ન મૂકે એ મને ખબર છે. ચલો, રુધિર જે છે એ રુધિરમાં સૌથી વધુ પ્રમાણમાં અને સૌથી કદમાં નાના જો કોઈ કોષ હોય તો એ કોષ છે રક્તકોષ. તમને પ્રશ્ન પૂછે મનુષ્યના રુધિરમાં કયા કોષ સૌથી વધુ હોય છે? આરબીસી. મનુષ્યના રુધિરમાં કયા કોષ સૌથી નાના હોય છે? આરબીસી. આરબીસી નું પ્રમાણ જે છે કેના દ્વારા મપાય? તો એ મપાય છે હિમોસાઇટોમીટરના દ્વારા. કેના દ્વારા? હિમોસાઇટોમીટર દ્વારા. આ એક યંત્ર છે, એના દ્વારા આપણે માપી શકીએ છીએ. મરે એક જ મિનિટો. ચલો, કેના દ્વારા મપાય છે? હિમોસાઇટોમીટરના દ્વારા. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે આરબીસી છે એ આરબીસી
નું પ્રમાણ કઈ રીતના મપાય, કેટલા છે ખબર પડી ગઈ ને, પણ કઈ રીતના ખબર પડી કે સાહેબ 50 લાખ પર mm ઘન છે, આપણને ખબર કઈ રીતના પડી, હિમોસાઇટોમીટરના આધારે. કેને આધારે? હિમોસાઇટોમીટરના આધારે. મનુષ્યનું જે રક્તકોષ છે એ રક્તકોષમાં કોષ કેન્દ્ર અને કણાભ સૂત્ર હોતા નથી. જ્યારે આપણે કણાભ સૂત્ર ભણતા ત્યારે મેં તમને આ વાત કીધી હતી. પ્રશ્ન પૂછાય, મનુષ્યના શરીરમાં કોષ કેન્દ્ર જોવા મળે, આપણે એમ થાય હા સાહેબ હોય તે કોષ કેન્દ્ર વગર તો બધું નકામું, કારણ કે કોષની તમામ જૈવિક ક્રિયાઓનું નિયમન કોણ કરે? કોષ કેન્દ્ર કરે, જેની શોધ રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કરી હતી. રાઈટ. પછી તમને પૂછી નાખે માઇટોકોન્ડ્રિયા, રાઈટ, કણાભ સૂત્ર. તો કણાભ સૂત્ર પણ આપણને જોવા મળતું નથી. પણ મહત્વની વાત બીજી આપણે જોઈ લઈએ આમાં, કે આમાં આપણને જોવા મળશે હિમોગ્લોબિન. શું જોવા મળશે? હિમોગ્લોબિન. અને આ હિમોગ્લોબિન જે છે એ કેવા રંગનું હોય છે? લાલ રંગનું હોય છે. મનુષ્યના શરીરમાં રહેલા રુધિરનો રંગ લાલ હિમોગ્લોબિનના કારણે છે. અને હિમોગ્લોબિન જે છે એ કેવા રંગનું છે? તો કે લાલ રંગનું છે. કારણ આમાં લોહયુક્ત તત્વ જે છે એ સંયુગ્મી પ્રોટીન સાથે જોડાયેલા હોય છે. કેવા? લોહયુક્ત પ્રોટીન, લોહયુક્ત તત્વ જે છે એ તત્વ સંયુગ્મી પ્રોટીન સાથે જોડાયેલા હોય છે, એટલે એ રેડિસિન કલર હોય છે. લાલ રંગ જે છે એ લાલ રંગ આપણને જોવા મળે. હવે જો સાહેબ, બહુ મહત્વની વાત કહી રહ્યો છું. હવે તમારા શરીરમાં જે ઓક્સિજનની આપ-લે થાય છે, આગળ પાછળ જાય છે, જ્યાં સુધી ઓક્સિજન પહોંચે છે, એ ઓક્સિજન રુધિરમાં જે ઓક્સિજન છે અને કાર્બન ડાયોક્સાઇડ છે એનું વહન કરવાનું જો કોઈ કાર્ય કરતું હોય તો યાદ રાખજો, એ છે હિમોગ્લોબિન. કયું છે? હિમોગ્લોબિન. અને હિમોગ્લોબિન એનું વહન કરતું હોવાના કારણે એને શ્વસન રંજકના નામે પણ ઓળખવામાં આવે છે. કેના નામે ઓળખવામાં આવે છે? શ્વસન રંજકના નામે ઓળખવામાં આવે. બધી ડિટેલને પાછી કાઢી નાખું છું, તમારે વારાફરતી વારા મને બધી ડિટેલ દેવાની છે અને હું પૂરવાનો છું. ચલો, બરાબર, તમે કયો એટલું જ મારે લખવાનું છે. પોઈન્ટ નંબર 1 શું લખું હું? આરબીસી. આરબીસી બોલે તો વાહ ભાઈ વાહ વાહ, વેરી ગુડ વેરી ગુડ. આરબીસી બોલે તો રેડ બ્લડ સેલ. શું થશે? રેડ બ્લડ સેલ્સ. ઓકે, ચલો. આ રેડ બ્લડ સેલ્સ છે એ મનુષ્યના શરીરમાં ક્યાં નિર્માણ પામે છે? તો એનું નિર્માણ તમે જેવી રીતના કીધું એ જ હું કરી રહ્યો છું. તમે એમ નિર્માણની વાત કરી, તમે કીધું બોન મેરોમાં થાય. ક્યાં થાય છે? બોન મેરો જે છે એ બોન મેરોમાં થાય. રાઈટ. હવે નિર્માણ થઈ ગયું તો જોઈ લઈએ એની લાઈફ સાયકલ શું છે. લાઈફ સાયકલ બોલે તો કેટલા વર્ષ સુધી એ જીવે છે? તો યાદ રાખજો, એ 4 મહિના સુધી જીવે છે. કેટલા મહિના સુધી જીવે છે? 4 મહિના સુધી. બોલે તો સર્કિટ 120 દિવસ થશે. કેટલા દિવસ થશે? 120 દિવસ થશે. ડન. ત્યાંથી આપણે આગળ જઈએ કે આ જ આરબીસી છે એ આરબીસી ના કાઉન્ટ્સ કેટલા હશે? તો કે 50 લાખ પર mm ક્યુબ. સાહેબ, આ 50 લાખ પર mm ક્યુબ જેટલા આરબીસી છે એ મને ખબર કઈ રીતના પડશે? તો હિમોસાઇટોમીટરના વાટે. કેના માટે? હિમોસાઇટોમીટર વાટે. સાઇટોમીટર વાટે. સાહેબ એકદમ સમજાઈ ગયું અમને. સાહેબ, રુધિરનો રંગ લાલ શું કામ છે? રુધિરનો રંગ લાલ એના કારણે છે કારણ કે આમાં આપણને જોવા મળશે HB એટલે કે હિમોગ્લોબિન. શું જોવા મળશે? હિમોગ્લોબિન જોવા મળશે. સાહેબ, આ રુધિરમાં આરબીસી નું મુખ્ય કામ શું છે? તો કે આરબીસી નું મુખ્ય કામ છે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. રાઈટ. એનું વહન કરવાનું. શું કરવાનું? એનું વહન કરવાનું. એનું વહન કરવાનું કાર્ય કોણ કરે છે? તો કે એ કરે છે આપણા રક્તકોષ એટલે કે આરબીસી. અને એટલા જ માટે એને આપણે શું કહીએ છીએ? શ્વસન રંજકના નામે પણ ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? શ્વસન રંજકના નામે પણ ઓળખીએ છીએ. ચલો, કમ્પ્લીટ થઈ ગયું કે નહીં સાહેબ? વેરી ગુડ. ચલો, ઓકે, વેરી ગુડ. ચલો ભાવિસાબેન, એક્ઝેક્ટ સાચા છો તમે. તમે સાચા છો. અહીંયા તમે જે વાત કરી રહ્યા છો ને તમે સાચા છો. ઓકે, ચલો. રોજ મનુષ્ય છે ને, મનુષ્યમાં 30 લાખ જેટલા આ કોષો જે છે એ મૃત્યુ, રોજ આશરે 30 લાખ મૃત્યુ પામે. રાઈટ. જ્યારે એનાથી પણ વધુ રોજ નવા ઉત્પન્ન થાય. એટલે કે પ્રશ્ન પૂછાય કે પર ડે કેટલા આરબીસી નું 12મું ગોઠવીએ છીએ આપણે, તો પર ડે આરબીસી માં
30 લાખ જેટલા કેટલા 30 લાખ જેટલા આરબીસી જે છે એ આરબીસી મૃત્યુ પામે. એ સાહેબ 30 લાખ જેટલા મૃત્યુ પામે 50 લાખ જેટલા છે તો 20 લાખ જ વહી જાય. શું થયું સાહેબ 50 લાખ પર mm ક્યુબ કીધા છે, રાઈટ? એટલે કે આ મૃત્યુ પામ્યા છે, આ મૃત્યુ પામ્યા છે, આ થઈ ગયા છે મૃત્યુ પામી ગયા. તો આના કરતા વધારે નિર્માણ પામશે, આના કરતા વધારે નિર્માણ પામશે. અને એટલે જ તમે દાડા દિવસે ગાલ ગટોટા જે છે એકદમ જબરદસ્ત તમે જિંદાબાદ લાગવા લાગો છો, મતલબ કે તમારી સ્કિન લાઈવ લાગવા માંડે છે. અને એ શરીરમાં રહેલી લાલી આના કારણે છે. ઓકે, ચલો મૃત્યુ ક્યાં પામે? છેલ્લે બરોડમાં જઈને મૃત્યુ પામે. નિર્માણ કહી દીધું તો બરોડમાં મૃત્યુ પામે કહી દીધું આપણે. અહીંયા મૃત્યુ કરી નાખીએ છીએ આપણે. ઓકે, મૃત્યુ ક્યાં પામે છે? બરોડમાં. અને બરોડમાં મૃત્યુ પામતા હોવાના કારણે આને સ્મશાન ઘર કહેવામાં આવે. શું કહેવામાં આવે? સ્મશાન ઘર. પ્રશ્ન પૂછવામાં આવે કે રુધિરનું સ્મશાન ઘર એટલે કયું? તો કે બરોડ. બરોડ જે છે ને રુધિરનું અથવા તો રક્તકણનું સ્મશાન ઘર કહીએ છીએ, રાઈટ? સાહેબ બરોડ ન હોય તો, બરોડ કદાચ ન હોય તો ઇન પ્લેસ ઓફ બરોડ તમારું યકૃત છે ને એ યકૃતમાં એ મૃત્યુ પામશે. યકૃત ન નહીં, યકૃત જે છે એ યકૃતમાં એ મૃત્યુ પામશે. આટલું બધાને ખબર પડી ગઈ? એકદમ જબરદસ્ત. ચલો, જો રુધિરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટે તો શરીર ફીકું પડી જાય. આ શરીર ફીકું પડી ગયું એને એનિમિયાના નામે આપણે ઓળખીએ છીએ, રાઈટ? તો પોઈન્ટ નંબર ફલાણો, અને એ ફલાણા નંબરના પોઈન્ટમાં આપણે શું કીધું કે જો મનુષ્યના શરીરમાં રુધિર ફીકું પડી જાય, શું થઈ જાય? રુધિરનું પ્રમાણ ઘટવા, હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટવા લાગ્યું, હિમોગ્લોબિન જે છે એનું પ્રમાણ ઘટવા લાગ્યું તો શું થઈ જાય? શરીર ફીકું પડવા લાગે. અને આ શરીર જે ફીકું પડી ગયું ને એ શરીર ફીકું પડી ગયું એને આપણે કહીએ છીએ, શું કહીએ છીએ? પાંડુ રોગ, અથવા તો એને આપણે કહીએ છીએ એનિમિયા. પાંડુ રોગ પણ આ જ છે હો, એનિમિયા. બરાબર? ચલો, એનિમિયા અથવા તો પાંડુ રોગના નામે આપણે ઓળખીએ છીએ. બરાબર? ચલો ત્યાંથી આગળ વધીએ. મેલેરિયા રોગ છે ને, મેલેરિયા રોગ, એ મેલેરિયા રોગમાં પણ આપણા જે રક્તકણો છે ને નાશ પામે છે, રાઈટ? અને એના જ કારણે બરોડ અને યકૃત ઉપર સોજો આવી જાય. મેલેરિયામાં શું થતું હોય છે? મેલેરિયામાં તમને ખ્યાલ છે કે મેલેરિયામાં નોર્મલી બરોડ અને યકૃત ઉપર, સ્પ્લીન અને યકૃત જે છે લીવર પર સોજો આવી જતો હોય, રાઈટ? લીવર એટલે યકૃત, રાઈટ? અને સ્પ્લીનની આપણે વાત કરી રહ્યા છે. ચલો, તો આ બંને પર સોજો આવી જાય. શું થઈ જાય? સૂજન આવી જાય. અને એ સૂજન આવી જાય, જે સોજો આવી જાય, એ સોજો શું કામ આવે છે? એની પાછળનું કારણ છે કે રક્તકણો જે છે, રક્તકણો વધારે પ્રમાણમાં નાશ પામી રહ્યા છે. શું થઈ રહ્યું છે? વધારે પ્રમાણમાં નાશ પામી રહ્યા છે. હવે બીજી બીમારીની વાત કરીએ તો એક છે સિકલ સેલ એનિમિયા. આપણે એનિમિયા વાત કરી, બરાબર? ચલો, હિસ્ટોરિયા એનિમાલિયા નથી, આ એનિમિયા છે. તો સિકલ સેલ એનિમિયા શું છે? જો સાહેબ તમારા રક્તકણો છે ને સંકોચાઈ જાય, એકદમ પાતળા થઈ જાય, બરાબર? જે એક આનુવંશિક બીમારી છે જેનો કોઈ ઈલાજ છે નહીં. તો આ જ આરબીસી સાથે સંકળાયેલી ત્રીજી બીમારી અહીંયા હું લખી રહ્યો છું, હું પોઈન્ટને લાંબો કરી, અને એ છે સિકલ સેલ એનિમિયા. પ્રશ્ન પૂછે સિકલ સેલ એનિમિયા કેવા પ્રકારની બીમારી છે? તો સિકલ સેલ એનિમિયા જે છે એ કેવી બીમારી છે? એ આનુવંશિક બીમારી છે. કેવી બીમારી છે? આનુવંશિક બીમારી છે. આમાં શું થઈ જાય છે? આપણા જે રુધિર કોષોમાં રક્તકોષો હોય છે એ સંકોચાઈ જાય. રક્તકોષો એટલે આરબીસી લખી નાખું છું, આરબીસી નું સંકોચન થાય, રાઈટ? સંકોચન થઈ ગયું આનું, અને સંકોચન થઈ ગયું એ એક બીમારી છે. અને આ બીમારી આનુવંશિક છે. આનુવંશિક એટલે શું સાહેબ? પેઢી દર પેઢી ઉતરી આવે, માતાને હોય, પિતાને હોય, બાળકમાં આવે, એને કહેવાય આનુવંશિક. અને આ આનુવંશિકતાની શોધ જ્યોર્જ મેન્ડલ નામના વૈજ્ઞાનિકે કરી હતી. કોને કરી હતી? જ્યોર્જ મેન્ડલ નામના વૈજ્ઞાનિકે કરી હતી. હજી એક રોગ છે જેનું નામ છે થેલેસેમિયા. આ થેલેસેમિયા રોગ છે ને એમાં રક્તકણો સાથે સંબંધિત જ છે, એ પણ આનુવંશિક બીમારી છે. આમાં શું થાય ખબર છે? પ્લાઝમા બ્લડ ચલાવવામાં આવે. શું ચલાવવામાં આવે? પ્લાઝમા બ્લડ પ્લાઝમા થેરેપી કરવામાં આવે. શું કરવામાં આવે? બ્લડ પ્લાઝમા થેરેપી કરવામાં આવે. તો યાદ રાખજો, આ રોગ પણ આપણે યાદ રાખવાનો છે, એ છે થેલેસેમિયા. તમને ખ્યાલ છે કે તમારા મેરેજ પહેલા થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવતો હોય છે. એટલે નોર્મલી નહીં, કોલેજમાં હશો ત્યારે તમે થેલેસેમિયા ટેસ્ટ કરાવ્યો હશે, રાઈટ? અને બે માઇનોર ભેગા થાય મેજર થઈ જાય ને એવું બધું હોય છે, બરાબર? આમાં શું કરવાનું હોય છે? આમાં યાદ રાખવાનું છે, પ્લાઝમા ચડાવવામાં આવે. પ્લાઝમા થેરાપી જે છે એટલે પ્લાઝમા ચડાવવામાં આવે. પ્લાઝમા બ્લડ જે છે ને
એ પ્લાઝમા બ્લડ ચડાવવામાં આવતું હોય છે. ઓકે, ચલો તો આ થઈ ગયું આપણું આરબીસી. એકદમ જબરદસ્ત, જિંદાબાદ. મસ્ત એવો ફોટો પાડી લ્યો. મહેશ સોલંકી એટલે આપણા મહેશ સાહેબ ની વાત છે. અચ્છા, ઓકે. વેરી ગુડ. આરબીસી સિકલ સેલ ના થઈ જાય, જેને આપણે સિકલ સેલ એનિમિયા કહીએ. ફાર્માસિસ્ટની મોજ, મેહુલદાન ગઢવી. ચાલો, સરસ, ગ્રેટ ગ્રેટ ગ્રેટ. ચાલો, આગળ વધીશું આપણે. પ્લાઝમા થેરાપી સમજાવો. ઓકે, ચલો સમજાવો પાયલબેન. બધા એક વખત પહેલા કહી દો કે સમજાઈ ગયું કે નહીં. ઓકે, ચલો ડન. સાયન્સની બુક મારી નથી. મારી બુક હોત ને તો 100% હું મૂકેત, પણ મારી બુક નથી એટલે ન મૂકવા દઈ શકે. પણ આપણી ટેલિગ્રામની લિંક છે, ટેલિગ્રામની લિંકમાં હું એ બુક જે છે એ બુક મૂકી દઈશ. બરાબર. તો આ થઈ ગયું આપણું આરબીસી. 3 સેલ્સ જોઈ લઈએ, પછી તમારી જેટલી પણ ક્વેરીઓ છે એમાં મને જેટલું આવડે છે બધું તમને શીખવાડું. બરાબર, ચલો. અને હવે આપણે જોવાના છે શ્વેત કણો. કેવા કણો જોવાના છે? શ્વેત કણો, એટલે કે જેને આપણે કહીએ છીએ વ્હાઇટ બ્લડ સેલ, WBC. રાઈટ સાહેબ. આ શ્વેત કણો જે છે, શ્વેત કણોમાં જેવી રીતના આપણે ભણીએ છીએ એવી રીતના ભણવાના, કે શ્વેત કણો જે છે એ કોષ કેન્દ્ર યુક્ત અને અનિયમિત આકારના હોય છે. કોષ કેન્દ્ર હોય છે શ્વેત કણોમાં, યાદ રાખજો. આરબીસી માં કોષ કેન્દ્ર નહોતા, આમાં કોષ કેન્દ્ર છે. સાહેબ નિર્માણ ક્યાં થાય? અસ્થિમજ્જા, હાડકાના પોલાણમાં થાય. સાહેબ આની સંખ્યા કેટલી હોય? 4000 થી 8000 mm ઘન જેટલી હોય. ઓલી 50 લાખ હતી. સાહેબ આ કેટલા વર્ષો સુધી જીવે? 2 થી 3 દિવસ જીવે. કેટલા દિવસ જીવે? 2 થી 3 દિવસ માત્ર આ જીવન ભોગવે છે. રાઈટ, આટલું યાદ રાખવાની છે. આ ડિટેલ જે છે, ડિટેલ ભરી એને અહીંયા ભરી દઈએ. પાછી આપણે કેમાં ભરી દઈએ? આમાં ભરી દઈએ. બરાબર. આપણે વાત કેની કરી રહ્યા છીએ? WBC ની વાત કરી રહ્યા છીએ. WBC એટલે કે વ્હાઇટ બ્લડ સેલ. એનું નિર્માણ ક્યાં થશે? એનું નિર્માણ જે છે એ અસ્થિ મજ્જામાં થશે, એટલે કે બોન મેરોમાં થશે. ક્યાં થશે? અસ્થિ મજ્જામાં થશે. અસ્થિ મજ્જામાં થશે. રાઈટ. એ મૃત્યુ ક્યાં પામશે? તો ત્યાં જ તે બરોડમાં જ તે મૃત્યુ પામશે. સાહેબ કેટલા દિવસ સુધી જીવશે? 2 થી 3 દિવસ જીવશે. એની લાઈફ સાયકલ શું છે? 2 થી 3 દિવસની છે. સાહેબ જે 2 થી 3 દિવસની લાઈફ સાયકલ છે હું સમજી ગયો, પણ આ WBC જે છે એ WBC કેટલા હોય છે? તો WBC 4000 થી લઈ અને 8000, 4000 થી લઈ 8000 mm ઘન જેટલા હોય છે. મતલબ કે પર mm³ આની સંખ્યા છે. રાઈટ. આ વ્હાઇટ બ્લડ સેલ છે એને શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ શરીરના સૈનિકો. શું કહીએ છીએ? શરીરના સૈનિકો. ઓકે, વ્હાઇટ બ્લડ સેલ. પ્રશ્ન પૂછાઈ ગયો છે કે શરીરના સૈનિકો એટલે મનુષ્યના શરીરમાં રહેલા કયા કણો? મનુષ્યના શરીરમાં રહેલા કણોમાં શ્વેત કણોને શરીરના સૈનિકો તરીકે આપણે ઓળખીએ છીએ. ડન, કમ્પ્લીટ. આટલું સમજાઈ ગયું? ચલો બીજી ડિટેલ આમાં જોઈએ તો થાઇમસ નામની ગ્રંથિ છે. એ થાઇમસ નામની ગ્રંથિમાં નાની ઉંમરમાં મહેદ અંશે શ્વેત કણોનું નિર્માણ થતું હોય છે. કઈ ગ્રંથિમાં? થાઇમસ નામની ગ્રંથિમાં. હવે પ્રશ્ન પૂછે કે થાઇમસ નામની ગ્રંથિમાં WBC નું નિર્માણ થાય છે. આ વિધાન સાચું છે ખોટું છે? તમને એમ થાય ના છે આ વિધાન ખોટું છે. એની પાછળનું કારણ કહું. કોઈ ક્વેરી છે? યસ, ચૌધરી નાભિયા શિલ્પા. એ ટાઈપ્સ આપણે જ્યારે સ્પેશિયલ લેક્ચરમાં તમે આવ્યા હશો ત્યારે મેં તમને બધા ટાઈપ્સ ભણાવ્યા હતા.
જે આવ્યા હશે એને ખબર હશે. ચાલો આગળ વધીએ ત્યાંથી આપણે. ઓકે, તો થાઇમસ નામની ગ્રંથિનું પણ આપણે નામ લઈ લીધું. હવે આપણે જોઈએ છે કે લસિકા કોશિકા જે છે, લસિકા કોશિકા, એ લસિકા કોશિકા જે છે એ લસિકા કોશિકાઓ શ્વેત કણનો એક મુખ્ય ઘટક છે. મતલબ કે એમાં લસિકા કોશિકાઓ હોય. એન્ટીબોડી અને પ્રતિરક્ષી પ્રોટીનનું નિર્માણ જે છે એ નિર્માણ કરે છે. અને સાથોસાથ યાદ રાખજો, શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં મહત્વપૂર્ણ ભૂમિકા જે છે એ ભજવે છે. કોણ? આપણે વાત કરી રહ્યા છીએ WBC ની. WBC ના મુખ્ય બે પ્રકાર છે. WBC ના મુખ્ય બે પ્રકાર છે. અને આ કયા કયા છે? એક છે બી લિમ્ફોસાઇટ, જે કણીમય હોય છે, કણિકામય હોય છે, અને એક હોય છે ટી લિમ્ફોસાઇટ્સ. રાઈટ? બી લિમ્ફોસાઇટ્સ અને ટી લિમ્ફોસાઇટ્સ. આ કણિકામય હોય છે, ઉપરના રહ્યા. આ કણિકા વિહીન છે, જેમાં કણિકાઓ હોતી નથી, એને આપણે કહીએ કણિકા વિહીન. જેમાં કણિકાઓ હોય એને આપણે કહીએ છીએ કણિકા સહિત અથવા તો કણિકામય. ઓકે, ચલો. તો કદમાં આ પણ નાનકડા એવા હોય છે, રુધિરકોષમાં બહુ નાના એવા હોય છે. જે મુખ્ય કારણ જે છે શરીરના સૈનિકો હોવા પાછળનું મુખ્ય કારણ કે સાહેબ એ મનુષ્યના શરીર જે છે એ મનુષ્યના શરીરમાં એક સૈનિક તરીકે વર્તે છે. જ્યારે પણ કોઈ એલર્જન્સ મનુષ્યના શરીરમાં આવે છે ને, એલર્જન્સ એટલે કોઈ એક એવી વસ્તુ કે જે શરીરને હાનિકારક છે, જે શરીરને નુકસાન કરતા છે, એ જ્યારે મનુષ્યના શરીરમાં પેનેટ્રેટ થાય છે અને આ WBC છે, WBC એની સાથે ફાઇટ કરે છે. રાઈટ? સાવ દેશી ભાષામાં સમજાવો, એકદમ ટેક્ટિકલી સાયન્ટિફિક લેંગ્વેજમાં નથી સમજાવવાનો પ્રયત્ન કરતો, સાવ સાદી રીતના સમજાવું છું. રાઈટ? પણ સાહેબ કયા ઇન્ફેક્શન થાય તો WBC ઘટી જાય? WBC ઘટી જાય કયા ઇન્ફેક્શનના કારણે? જો મનુષ્યના શરીરમાં વાયરલ ઇન્ફેક્શન થશે, જો મનુષ્યના શરીરમાં વાયરલ ઇન્ફેક્શન થશે. આ વાયરલ ઇન્ફેક્શન એટલે કેવું? વાયરસના કારણે થતું ઇન્ફેક્શન. જો વાયરસના કારણે વાયરલ ઇન્ફેક્શન થશે તો મનુષ્યના શરીરમાં WBC નો ઘટાડો થશે. શું થશે? WBC નો ઘટાડો થશે. આના એક્ઝામ્પલ છે જ ને, ઘણા બધા એક્ઝામ્પલ છે. જેમ કે એક એક્ઝામ્પલ તમને દઉં તો એક એક્ઝામ્પલ છે HIV નામનો વાયરસ. અને આ HIV નામનો વાયરસ જ્યારે મનુષ્યના શરીરમાં પેનેટ્રેટ થાય છે તો એ સીધો એટેક જે છે WBC પર કરતો નથી, WBC એના પર એટેક કરવા માટે આવે. અને આ HIV જે છે એ સક્ષમ છે WBC ને કિલ કરવા માટે. હવે WBC નું પ્રમાણ ઘટી રહ્યું છે. WBC નું પ્રમાણ ઘટી રહ્યું એટલે HIV જે છે બધી જગ્યાએ આંટો મારી શકે છે, બધી જગ્યાએ જઈ શકે છે. રાઈટ? આ HIV નામનો વાયરસ જે છે એના કારણે એક રોગ થાય છે જેને આપણે એઇડ્સ કહીએ છીએ. અને માય ડિયર, આ એઇડ્સ ને રોગ નથી કહેતા, રોગોનો સમૂહ કહીએ છીએ. શું કહીએ છીએ? રોગોનો સમૂહ. કે જેમાં શું થઈ જાય છે તો એઇડ્સમાં મનુષ્યના શરીરમાં રહેલા WBC નો ઘટાડો થઈ જાય છે. WBC નો જો ઘટાડો થઈ જતો હોય તો WBC ને તો શરીરના સૈનિકોના નામે આપણે ઓળખીએ છીએ. શું કહીએ છીએ? શરીરના સૈનિકો છે આ. તો શરીરના સૈનિકો જો કદાચ ઘટી ગયા તો શું થવાનું છે? તો આતંકવાદીઓ બધી જગ્યાએ ફરી વળશે. એટલે મનુષ્યના તમામ અંગોને ધીમે ધીમે કરી અને ડેમેજ કરશે. રાઈટ? સાહેબ ઘટાડાની કીધી, હવે વધારાની વાત કરો જોઈએ. જો તમારા શરીરમાં WBC નો વધારો થઈ રહ્યો છે, જો તમારા શરીરમાં WBC ઇન્ક્રીઝ થઈ રહ્યા છે, અસામાન્ય વધારો થઈ રહ્યો છે, તો એને આપણે કહીએ છીએ લ્યુકેમિયા. શું કહીએ છીએ? લ્યુકેમિયા. સાહેબ આ તો ક્યાંક સાંભળેલું છે. આ લ્યુકેમિયાનો મતલબ શું થશે? લ્યુકેમિયાનો મતલબ થશે બ્લડ કેન્સર. શું થશે? બ્લડ કેન્સર. અરે સાહેબ આ તો સમજાય જ જાય ને. કઈ રીતના સમજાઈ જાય? લ્યુકોસાઇડ ઉપરથી લ્યુકેમિયા, લ્યુકોસાઇડ લિમ્ફોસાઇડ છે, અરે સોરી, લ્યુકોસાઇડ ઉપરથી આપણને સમજાય, ન સમજાય તો કેન્સર ઉપરથી સમજાઈ જાય. સાહેબ સમજાણું ને કઈ રીતના સમજાવવા માંગો છો? સાહેબ કેન્સરનો મતલબ શું થાય ખબર છે? કેન્સરનો મતલબ થાય કોષનો અસામાન્ય વધારો. કોષનો અસામાન્ય વધારો. જ્યારે તમારું સેલ, મનુષ્યના શરીરમાં જે સેલ નિર્માણ પામતા હોય, કોષોનું નિર્માણ થતું હોય, એમાં અસામાન્ય વધારો થતો હોય, એનો વૃદ્ધિ થાય. ધારો કે અહીંયા એક ટીસ્યુ છે. ટીસ્યુ શેનું બનેલું છે? અહીંયા એક ટીસ્યુ છે, અહીંયા એક ટીસ્યુ છે. આ ટીસ્યુ શેનું બનેલું છે? આ ટીસ્યુ સેલનું બનેલું છે. હવે સેલમાં વધારો થશે તો ટીસ્યુ આમ બહાર દેખાશે ને, આમ બહાર દેખાશે, ધીમે ધીમે બહાર દેખાવા લાગશે, બહાર દેખાવા લાગશે. આને કેન્સર કહેવાય. શું કહેવાય? કેન્સર કહેવાય. એક આંતરિક હોય, એક બાહ્ય હોય. બરાબર? ઘણા બધા પ્રકારો આપણે એમાં ભણી શકીએ, પણ મુખ્યના બે પ્રકાર હોય. રાઈટ? ઓકે, ચલો. તો આ વાત થઈ ગઈ કેન્સરની. કેની વાત થઈ ગઈ?
કેન્સરની. તો WBC નું પ્રમાણ જો મનુષ્યના શરીરમાં ઘટે છે તો મનુષ્યના શરીરમાં એક રોગ આવે છે અને એ રોગને આપણે કયા નામે ઓળખીએ છીએ? એ રોગને આપણે ઓળખીએ છીએ લ્યુકેમિયાના નામે. કેના નામે ઓળખીએ છીએ? લ્યુકેમિયાના નામે. સાહેબજી, ત્રીજી કંઈક એક વાત છે એને પણ તમારે સમજાવવી જરૂરી છે. તો ત્રીજી વાત કઈ છે તમે સમજાવો અમને. આ જે કથા કરી લીલાવતી, કલાવતી, સાધુ, વાણિયો, કઠિયારો બધું આવી ગયું આમાં. ઓકે, ચલો ડન. અને હવે તમે જે જોઈ રહ્યા છો આને આપણે કહીએ છીએ ત્રાક કણો. ટીસ્પૂન ઓફ લવ. ઓકે, નક્કી નથી કેટલા એક્ઝેક્ટલી થશે. એક્ઝેક્ટલી WBC makes defense our immunity system. વેરી ગુડ, ડન. હાર્દિકભાઈ, આર્ટ એન્ડ કલ્ચર નો એક મસ્ત એવો લેક્ચર લઈને આવું છું, આવી જજો, ભૂલતા નહીં. ચલો ઓકે, આગળ વધીએ ત્યાંથી આપણે. જો તમને લોકોને એમ હોય કે જાગીએ છીએ, એક છોકરાએ બહુ સારી વાત કરી, સાહેબ થેન્ક યુ સો મચ, તમે જાગો છો અમારા માટે. કાલે મારે સવારના 6 વાગે અહીંથી નીકળી જવું પડશે, મારે જુનાગઢ લેક્ચર છે. તો વિચારો, જુનાગઢ જઈશ, હું રાત્રે પાછો આવીશ, પાછો લેક્ચર લેવાય તો લેક્ચર લઈશ. તો ડેડિકેશન તો જોશે સાહેબ, ડેડિકેશન વગર તો કાંઈ છે નહીં. તો ડેડિકેટેડ રહેવાનું આપણા ફિલ્ડ સાથે. આપણે જ્યાં મહેનત કરી રહ્યા છીએ, તમારે તો મહેનત વધુ કરવી પડશે. હું કરું એના કરતા 5 ગણી તમારે મહેનત કરવી પડશે. તો ચલો મહેનત કરીએ આપણે કે એમાં ત્રાક કણોની. રાઈટ, આ ત્રાક કણો જે છે એ ત્રાક કણો વિશે આપણે સમજીએ કંઈક. સાહેબ, આ ત્રાક કણો છે શું વળી? આની તે એ જ કથા કરો જે તમે કથા આગળ કરી હતી એ જ તે. તો એ કથા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ ત્રાક કણો છે ને માય ડિયર, ત્રાક કણો જે છે એ ત્રાક કણોનું નિર્માણ ક્યાં થશે? તો એનું નિર્માણ અસ્થિ મજ્જામાં થાય. સાહેબ, બધામાં અસ્થિ મજ્જા કરી નાખવાની? તો મજાની વાત છે. અસ્થિ મજ્જામાં એનું નિર્માણ થાય. મૃત્યુ ક્યાં પામશે? મૃત્યુ બરોડમાં મૃત્યુ પામશે. ક્યાં? બરોડમાં. ઓકે સાહેબ, ઓલું જે વાત કરતા તે હા, એવી જ રીતના. તો સાહેબ, આની લાઈફ સાયકલ કેટલી રહેશે? આની લાઈફ સાયકલ કેટલા વર્ષ જીવશે? 8 થી 10 દિવસ જીવશે. કેટલા દિવસ જીવશે? 8 થી 10 દિવસ માત્ર જીવે છે. રાઈટ, ઓકે સાહેબ, સમજી ગયા. સાહેબ, તો પછી આ સંખ્યામાં કેટલા હશે? આ સંખ્યામાં, આની સંખ્યા જોઈએ તો 1.5 લાખ થી શરૂ થાય અને 4.5 અથવા તો 4 લાખ સુધી હોય છે. 4.5 લાખ mm ઘન ક્યુબ જેટલી એની સંખ્યા હોય છે. આ ત્રાક કણો છે ને, ત્રાક કણો ખૂબ નાના હોય અને આમાં કોઈ રંગ નથી હોતો, એટલે આને આપણે કહેશું રંગવિહીન. આ કેવા છે? રંગવિહીન છે. આમાં કોઈ પણ પ્રકારનો રંગ નથી. સાહેબ, આમાં કોષ કેન્દ્ર છે? ના, આમાં કોષ કેન્દ્ર નથી. સાહેબ, કોષ કેન્દ્ર તો કેમાં જોવા મળ્યું હતું? તો કે કોષ કેન્દ્ર આપણને જોવા મળ્યું હતું WBC માં. RBC માં નહીં. RBC માં તો કે RBC માં નહીં. WBC માં તો કે WBC માં યસ. ત્રાક કણોમાં તો કે ત્રાક કણો જે છે જેને આપણે કહીએ છીએ પ્લેટલેટ્સ, તો પ્લેટલેટ્સ માં તો કે નહીં. ઓકે, આવી રીતના આપણે યાદ રાખવાનું છે. અહીંયા આપણને કોઈ પણ પ્રકારનું કોષ કેન્દ્ર જોવા મળતું નથી. સાહેબ, આ ત્રાક કણ છે ને એનું બંધારણ કેનું બનેલું હોય? તો યાદ રાખજો, થ્રોમ્બોપ્લાસ્ટિન નું બનેલું હોય. કેનું બનેલું હોય? થ્રોમ્બોપ્લાસ્ટિન નું બનેલું હોય. થ્રોમ્બોપ્લાસ્ટિન નું બનેલું હોય, જે બહુ મહત્વનું છે. રાઈટ, થ્રોમ્બોપ્લાસ્ટિન બહુ મહત્વનું છે. ત્રાક કણોનું જે કોષ રસપડ છે, અત્યંત પાતળું અને સંવેદનશીલ હોય, હવાના સંપર્કમાં તે ફાટી જાય એટલું એ નરમ હોય છે. વિચારો. અને આ જ્યારે ત્રાક કણો ફાટે છે, ત્રાક કણો જ્યારે ફાટે છે ત્યારે થ્રોમ્બોપ્લાસ્ટિન બહાર આવે છે. અહીંયા ત્રાક કણ છે. રાઈટ, આ ત્રાક કણ કેના કોન્ટેક્ટમાં આવ્યું? આ કોન્ટેક્ટમાં આવ્યું હવાના કોન્ટેક્ટમાં. એટલું પાતળું છે કે હવાના કોન્ટેક્ટમાં આવવાથી ફાટી જાય. શું થાય છે? ફાટી જાય છે. અને ફાટી જાય તો અંદર શું રહેલું હોય છે? અંદર રહેલું હોય છે થ્રોમ્બોપ્લાસ્ટિન. શું રહેલું હોય છે? થ્રોમ્બોપ્લાસ્ટિન. અને આ થ્રોમ્બોપ્લાસ્ટિન બહાર નીકળી ગયું. થ્રોમ્બોપ્લાસ્ટિન બહાર નીકળી ગયું. રાઈટ, અને આ જ થ્રોમ્બોપ્લાસ્ટિન રુધિર જમાવાની ક્રિયાની શરૂઆત કરી દે છે. બ્લડ ક્લોટિંગની શરૂઆત અહીંયાથી થાય છે. હવે જે રુધિર ક્લોટિંગ થાય છે તો બ્લડ ક્લોટિંગ થાય છે. એમાં મુખ્યત્વે કયું તત્વ હોય છે? તો આમાં એક તત્વ જોવા મળે છે જેને આપણે કહીએ છીએ, હમણાં જોઈ ગયું હતું, પ્રોથ્રોમ્બિન. કયું છે? પ્રોથ્રોમ્બિન, જેની આપણે વાત કરી હતી આગળ.
રાઈટ. તો પ્રોથ્રોમ્બિન જે છે એ પ્રોથ્રોમ્બિન રહેલું હોય છે, જેના કારણે બ્લડ ક્લોટ થાય છે અથવા તો રુધિર જે છે એ રુધિર ક્લોટ થાય છે. કઈ રીતના? આ પ્રોથ્રોમ્બિન છે ને એ હવા સાથે સંયોજાય અને ફાઇબ્રિનોજન જે છે એ ફાઇબ્રોજનની પ્રક્રિયામાં ફાઇબ્રિનની એક જાળ બનાવે. શું બનાવે? ફાઇબ્રિનની એક જાળ બનાવે. અને એના કારણે સાવ સાદી ભાષા સમજાવશે. જો આ કવિ ક્યાંક હાલીને જાય છે, બરાબર? આ કવિ જે છે એ કવિનો એક જબરદસ્ત જિંદાબાદ એક બહુ સરસ એવો એક એનો ફોટો બનાવું તમને, રાઈટ? આ કવિનો એક ફોટો છે. આ કવિને આપણે ના પાડી હતી કે ભાઈ આડું અવરું નજર નાખવાનું નહીં, ક્યાંય સીધે સીધું તારે તારા કામે જ જવાનું છે, કામથી ક્યાંય કામ સિવાય બીજી કોઈ વાત પણ કરતા નહીં. પણ આ કવિ જે છે એ કવિ જ્યાં ત્યાં નજર નાખતા નાખતા જતા હતા. જ્યારે જ્યાં ત્યાં નજર નાખતા નાખતા જતા હતા અને કવિ ભટકાણા ક્યાંક, અને કવિ ભટકાવાના કારણે કવિને અહીંયા લાગ્યું, અને અહીંયા લાગી ગયું તો આ ચામડી જે છે એ ચામડી આમ ફાટી ગયેલી દેખાણી. ફાટી ગયેલી દેખાણી તો ત્યાં રુધિર હશે, રુધિર બહાર આવ્યું. બ્લડ જે છે બ્લડ બહાર આવ્યું. બ્લડ જે છે બ્લડ બહાર દેખાણું. હવે બ્લડમાં તમને ખ્યાલ છે શું રહેલા છે? ત્રાક કણ રહેલા છે. ત્રાક કણ હવાના સંપર્કમાં આવી ગયા, શું થઈ ગયા? ફાટી ગયા. અને આ ફાટી જવાથી શું થશે? થ્રોમ્બોપ્લાસ્ટિન છે એ બહાર આવવા લાગશે. અને એ પછી શું થશે ખબર સાહેબ? આવી રીતના જાડી આકારમાં ગોઠવવા લાગશે. આવી રીતના એક જાડી બનાવી, બીજી જાડી બનાવી, ત્રીજી જાડી બનાવી, ચોથી જાડી બનાવી, પાંચમી જાડી બનાવી, અંતે આને તમે પછી ભીંગડા સ્વરૂપે બહાર કાઢી નાખો છો. કેના સ્વરૂપે? ભીંગડા સ્વરૂપે બહાર કાઢી નાખો છો, રાઈટ? ભીંગડું જે છે એ ભીંગડું પછી નીકળી જતું હોય છે. આ પ્રોસેસ છે આખી. ઓકે, ચલો. ઓકે, ત્યાંથી આગળ વધી આપણે ત્રાકકણોની બીજી કોઈ આપણે વાત કરીએ તો ત્રાકકણોમાં મેઇન 4-5 વાતો યાદ રાખવાની છે. હિપેરિન છે ને, હિપેરિન એ એન્ટીથ્રોમ્બિન છે, જે રુધિરને શરીરની અંદર ગંઠાતું અટકાવે છે. થ્રોમ્બિનનું કામ શું છે? થ્રોમ્બિનનું કામ રુધિર જમાવાની પ્રક્રિયા કરે. જ્યારે રુધિર જમાવાની પ્રક્રિયા બહારની સાઈડ હોય તો હિપેરિન કઈ ન કરી શકે. પણ મનુષ્યના શરીરની અંદર જો રુધિર ગંઠાઈ જાય તો, રુધિર ગંઠાઈ જાય તો એકદમ જબરદસ્ત જિંદાબાદ એવી નળી હોય ને, યાદ એ બોલતા બોલતા ગીતો ગાતા ગાતા રાણો અમને કેમ છે વાલો ગાતા ગાતા જાય છે. આ બધા આરબીસી ડબલ્યુબીસી બધા, રાઈટ? અહીંયા રુધિર ગંઠાઈ જાય તો, અહીંયા રુધિર ગંઠાઈ જાય, જ્યારે અહીંયાથી નીકળશે રાણો અમને કેમ છે, અહીંયા પહોંચે ને ઓ ભાઈ અહીંયા ઉભા રહી જાઓ, કારણ કે અહીંયા તો ગંઠાઈ ગયું છે. હે, હૃદયને તરત જ આંચકો મારશે, એ ભાઈ કાંઈક થયું. હૃદય સમજશે જ નહીં એનું, રાઈટ? જો કદાચ કોલેસ્ટ્રોલ જમા થતું હોય તોય ઠીક છે. અને આવી રીતના ક્લોટિંગ થવા લાગે શું થાય? એક સમય અહીંયા બ્લોકેજ થઈ જાય. હવે હૃદયે તો ધક્કો મારી દીધો, અહીંયા હવે બ્લોકેજ થઈ ગયું છે. બ્લોકેજ થઈ જવાના કારણે હવે હૃદય પાછું ધક્કો મારશે. હૃદયમાં એ બ્લડ જે છે, બ્લડ નું પ્રમાણ વધશે, એ આગળ જઈ શકશે નહીં. અને એના કારણે તમને ખ્યાલ છે શું થશે? એટેક આવશે. શું આવશે? એટેક આવશે. તો સાહેબ, કુદરત કેટલો હોશિયાર છે વિચારો. મનુષ્યના શરીરમાં બ્લડ ક્લોટ ન થાય એટલા માટે હિપેરિન છે, બરાબર? હિપેરિન જે છે, હિપેરિન અંતઃસ્ત્રાવ શું કામ કરે છે? મનુષ્યના શરીરની અંદર બ્લડ ક્લોટિંગનું કામ જે છે એ અટકાવે છે. મનુષ્યના શરીરની બહારની જો કદાચ વાત કરીએ આપણે, તો મનુષ્યના શરીરની બહાર આપણે થ્રોમ્બોપ્લાસ્ટિનને યાદ કરીશું. અને એ થ્રોમ્બોપ્લાસ્ટિન શું કરશે? આવી જાળ બનાવી દે છે. અને જાળના કારણે મનુષ્યના શરીરમાં રુધિર વહી જતું નથી. તમને લાગે ને તો 10-12 લીટર, પેલા 10-12 લીટર હોય જ નહીં, 5-6 લીટર સીધું નથી વહી જતું. થોડુંક કરીને જાય અને ત્યાં તમે બધું એમ કે ભરી દો તો થોડીક વારમાં વ્યવસ્થિત થઈ જતું હોય છે, વાંધો આવતો નથી, રાઈટ? પણ સાહેબ, હિમોફિલિયાની ખામી ધરાવતો જે વ્યક્તિ હોય ને, એમાં રુધિર જામવાની ક્રિયા થતી નથી. રુધિર જામવાની ક્રિયા થતી નથી એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો કોકે કવિને માર્યો અને એક વખત ચીરો પડ્યો તો મનુષ્યના શરીરનું તમામ રુધિર ત્યાંથી બહાર નીકળી જશે. આપણી ઇન્ટરનલ ડિફેન્સ સિસ્ટમ ઇટ્સ સાહેબ ઓસમ, જબરી છે. પણ આપણે સમજી શકીએ છીએ કે ઘણી બીમારીઓ એવી થાય, જો હિમોફેલિયા હોય, હિમો એટલે રુધિર, ફેલિયા એટલે ફેલિયર. રુધિર જે છે એ રુધિર જમાતું બંધ થઈ જાય, અથવા તો રુધિર જે છે એ જામવાનું બંધ થઈ જાય. રુધિર જામવાનું બંધ થઈ જાય તો અલગ થઈ ગયું. મનુષ્યના શરીરમાં જામવાની વાત નથી કરતા, બહાર જ્યારે વાગે કરે ત્યારે, રાઈટ? ચલો, તો એ હિમોફેલિયા યાદ રાખજો. ઓકે, હિમોફેલિયા ડન.
ત્યાંથી આપણે આગળ વધી હવે આપણે રોગની જ વાત કરીએ છીએ તો રોગોનો રોગ એક રોગ લઈ લઈએ અને એને આપણે કહીએ છીએ ત્રાક કણોના કારણે થતો રોગ, જેને આપણે ડેન્ગ્યુના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? ડેન્ગ્યુના નામે આપણે ઓળખીએ છીએ. શું છે સાહેબ ડેન્ગ્યુ? ત્રાક કણોની સંખ્યા ઘટી જાય, રાઈટ, અને રુધિર જામવાની ક્રિયા જે છે થતી નથી. આ ક્રાઇટેરિયા ડેન્ગ્યુમાં આપણને જોવા મળે છે. ડેન્ગ્યુના ક્રાઇટેરિયા છે શું થાય? ત્રાક કણોની સંખ્યા ઘટી જાય. પ્રશ્ન પૂછાય ડેન્ગ્યુ નામનો રોગ માટે જવાબદાર કારણો તપાસો. ઓપ્શન એ, ડેન્ગ્યુ નામના રોગના કારણે અથવા તો ડેન્ગ્યુ નામના રોગમાં મનુષ્યના શરીરના ત્રાક કણોની સંખ્યા ઘટી જાય. વિધાન સાચું છે. ઓપ્શન નંબર 2, રુધિર જામવાની પ્રક્રિયા થતી નથી. વિધાન સાચું છે. તમે કન્ફ્યુઝ અહીં થઈ જાઓ. પણ દીધું હોય એ અને બી સાચા છે અને એ અને બી ખોટા છે, આવું દીધું હોય. સમજાઈ ગયું? તમને એક ખબર હોય અને તમને એમ લાગે ના સાહેબ જામવાનું બામવાનું એવું કઈ આવે નહીં હો, એમ કરીને તમે મોરે મોરો દઈ આવો અહીંયા અને હેરાન થઈ જાઓ. રાઈટ? સમજાય કે નહીં? ઓકે, ચલો. તો આ આપણે ત્રાક કણો વિશે સમજવાનું હતું. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે પણ આપણે જશું, જ્યારે પણ આપણે ભણીશું, ત્યારે એક બહુ સુંદર એવો એક ટોપિક સમજવો છે અને એ ટોપિકને આપણે કયા નામે ઓળખીએ છીએ? એ ટોપિકને આપણે ઓળખીએ છીએ રુધિર જૂથના નામે, કે જેમાં A+, AB, AB નેગેટિવ, A, O નેગેટિવ, B નેગેટિવ, O+, AB+, O+, O નેગેટિવ, B અને B+. મતલબ કે આમથા ખાલી દેખાડ્યું તમને મજા આવે એટલા માટે. ઓકે, ચાલો. જ્યારે આપણે ભણીશું ત્યારે આની વાતો કરીશું, પણ બિફોર ધેટ લેટ મી ટેલ યુ માય ડિયર ફ્રેન્ડ્સ, જો તમે રેગ્યુલર નથી આવતા તો રેગ્યુલર